લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ધ્રાંગધ્રા તાલુકાના જીવા ગામે બે જૂથ વચ્ચે માથાકૂટ સર્જાઈ. રસ્તામાં ચાલવા જેવી બાબતે બે જૂથ વચ્ચે માથાકૂટમાં ફાયરિંગની થયાની આશંકા છે. બંને જૂથના 10થી વધુ લોકોને ઈજા પામી હોવાની પ્રાથમિક વિગત મળી છે. સ્થાનિક પોલીસને ઘટનાની જાણ થતાં જીવા ગામે પહોંચી તપાસ હાથ ધરી હતી. બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર. હાલો, ઉમેશભાઈ સના, ગામ જીવા. છોકરાને છેતરપિંડી કરીને આવીને સીધા ઝાલીને એક પતિએ ઝાલ્યો અને 5 જણે માર્યું. અને આવીને હું આવ્યો તો ભાગ્યા, છોડાયો મેં. અને હું છોકરાને દવાખાને લઈને આવ્યો. ગામમાં જઈને ફાયરિંગ કરી, 5 જણાને અહીંયા સરા વગાડ્યા. બરોબર, હું અહીંયા દવાખાને આવ્યો ને હું અહીંયા ફાયરિંગ કરીને ગામમાં જઈને આવી અદાવતી કરી. અને ભરવાડને કહીને કે 6 મહિનાનું છોકરું ન રહ્યો તો ભડાકા કરી મારી નાખે. હિંમત કે હા હાલવા ખાલી એમ કીધું ચા તારા બાપનું હોય એમ રોડ માથે. મારા બાપ હમણાં સીન છે મેં છોકરું હતું બોલી ગયું, તમારા છોકરા જેવું ન થવાય ને. બરોબર, છોકરાને સીધો આવીને મારો મહિના ગુપ્તીના ગોદા માર્યા, કોઈ ધારિયા માર્યા, કોઈ લાકડી મારી, કોઈ પછી વાંહીથી ઓલા માર્યા, એમને સરા માર્યા. કેટલા જણા વાગ્યું? એ વાહિલાને 5 જણાને વાગ્યું. અને પેલા છોકરાને છેતરીને ઝાલીને માર્યો, મેં જઈને છોડાયો. અને એ ભાગી ગયા. હું અહીં દવાખાને આવ્યો અને વાંહીથી ગામમાં જઈને ફાયરિંગ કર્યા.